नमस्कार विद्यार्थी मित्रों। तो आज આપણે ધોરણ 11 સાયન્સ કેમેસ્ટ્રીની અંદર બીજા પાઠમાં પરમાણુનો થોમ્સનનો નમૂનાનો અભ્યાસ કરવાનો છે। આના પહેલાના લેક્ચરમાં આપણે જોયું કે જે ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત હતો બરાબર, એને અમુક મર્યાદાઓ હતી બરાબર। કેમ કે જ્યારે 19મી સદીની વાત કરીએ ને પછી 3 અપરમાણિક કણોની શોધખોળ થઈ, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન। તો હવે જે વૈજ્ઞાનિકો હતા એને એ પ્રશ્ન ઉદ્ભવ્યો કે જો આ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન પરમાણુની અંદર આવેલા છે તો એ કઈ રીતે ગોઠવાયેલા હશે બરાબર, અને જે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન છે એ બીજા તત્વો અથવા પરમાણુના ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન સાથે કેવી રીતે બંધ બનાવશે, કેવી રીતે જોડાશે અને પરમાણુની સ્થાયીતા કઈ રીતે નક્કી થશે તેના માટેના નમૂનાઓ માટે વિચાર આવ્યો। તો એનામાંનો એક નમૂનો છે પરમાણુનો થોમ્સનનો નમૂનો। હવે પરમાણુનો થોમ્સનનો નમૂનો, થોમ્સન આ જે પરમાણુ છે એને એક તરબૂચ તરીકે કલ્પ્યું બરાબર। આ આખું એક તરબૂચ છે, આ જે આખું છે એક તરબૂચ તરીકે આની કલ્પના કરી અને એના બાદ જે ધનભાર છે બરાબર, શું છે ધનભાર છે, એને એક આખા તરબૂચનો જે લાલ ભાગ છે એની રીતે કલ્પ્યું અને જે ઇલેક્ટ્રોન છે બરાબર એના અંદર જડિત થયેલા છે એવી રીતે એ ધાર્યું બરાબર। આ નમૂનાને પ્લમ પુડિંગ નમૂનો પણ કહેવામાં આવે છે અથવા તો તરબૂચનો નમૂનો પણ કહેવામાં આવે છે। એના અંદર જે ધનભાર હોય એ સમગ્ર રીતે ચારે બાજુ તરબૂચનો જે લાલ ભાગ હોય છે એવી રીતે વહેંચાયેલો હોય છે અને એના અંદર જે તરબૂચમાં બીજ આવેલા છે એવી રીતે એના અંદર ઇલેક્ટ્રોન વહેંચાયેલા હોય છે બરાબર। તો જે થોમ્સને 1898માં રજૂઆત કરી કે પરમાણુ ગોળાકાર આકાર ધરાવે છે, જેની ત્રિજ્યા આશરે કેટલી છે 10⁻10 મીટર। ત્રિજ્યા કેટલી હોય 10⁻10 મીટર, જેમાં ધનભાર એક સરખી રીતે વહેંચાયેલો હશે અને ઇલેક્ટ્રોન તેમાં એવી રીતે ગોઠવાયેલા હોય કે સૌથી વધુ સ્થાયી સ્થિર વિદ્યુતીય રચના થાય। હવે આ નમૂનાના ઘણા જુદા જુદા નામ આપણે આપવામાં આવે છે, દાખલા તરીકે પ્લમ પુડિંગ, રાઇઝન પુડિંગ અથવા તો વોટરમેલન એટલે કે તરબૂચનો નમૂનો બરાબર। આ નમૂનામાં પરમાણુના ધનભારને પુડિંગ તરીકે બરાબર, આ જે ધનભાર છે, આ સમગ્ર જે ધનભાર છે એને શું કહેવાનું ભાઈ, પુડિંગ કહેવાનું, પુડિંગ। અને જે ઇલેક્ટ્રોનની અંદર જડિત થયેલા છે, ઇલેક્ટ્રોનની અંદર જડિત થયેલા છે એને શું કહેવાશે, પ્લમ કહેવાય, ઇલેક્ટ્રોન કહેવાશે પ્લમ બરાબર। કેવા હોય તો ઋણભાર ધરાવે, કેવો ધરાવે, ઋણભાર ધરાવે, ઋણભારી થશે બરાબર। ચાલો, તો ધનભારને શું કહેવાનું, પુડિંગ કહેવાનું અને ઇલેક્ટ્રોનને શું કહેવાય તો પ્લમ કહેવાય। આ નમૂનાની એક અગત્યની બાબત એ હતી કે પરમાણુનું દળ એક સરખી રીતે બધી જ બાજુ વહેંચાયેલું હતું તેમ ધારી શકાયું। આમ છતાં આ નમૂનો પરમાણુની એકંદરે તટસ્થતા સમજાવી શકવામાં અસક્ષમ રહ્યો। જે થોમ્સનને ભાઈ 1906માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું, પરંતુ એ જે નોબેલ પારિતોષિક છે એ પરમાણુના થોમ્સન નમૂના કારણે નહોતું આપવામાં આવ્યું, એના આ જે પારિતોષિક છે બરાબર, નોબેલ પારિતોષિક એવોર્ડ છે એ વાયુઓથી વિદ્યુતનું વહન થઈ શકે બરાબર, એ અંગે એ સિદ્ધાંત પણ આપ્યો અને પ્રયોગ પણ સાબિત કર્યો, એના માટેને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું। યાદ રાખવાનું કે જે પરમાણુનો જે થોમ્સન નમૂનો છે એના માટે આ જે થોમ્સન છે એને નોબેલ પારિતોષિક ન આપવામાં આવ્યું હતું। કેમ આપવામાં આવ્યું, તેને શું શોધખોળ કરીને સિદ્ધાંત આપ્યો, પ્રિન્સિપલ આપ્યો કે જે વાયુઓ છે એના દ્વારા પણ વિદ્યુતનું વહન થઈ શકે છે, એના માટે જે થોમ્સનને એવોર્ડ આપવામાં આવ્યો હતો નોબેલ બરાબર, જે વિજ્ઞાન ક્ષેત્રનો સૌથી ઊંચામાં ઊંચો એવોર્ડ છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં કેન્દ્રીય નમૂના સાથે। ધન્યવાદ, જય હિન્દ।